અરે ના ભાભી, તમારા રસોડામાં આવવાની કંઈ જ જરૂર નથી. બધું જ હું કરી લઈશ. બ્રેકફાસ્ટ, લંચ, ડિનર. તમે આજ દિવસ સુધી બહુ કર્યું, હવે આરામ કરો હો ને. ભાભી, આજે સાંજે છે ને મને બેસીને બધું જ સમજાવી દેજો કે મારે કઈ કઈ જવાબદારી લેવાની છે. હવે હું આવી ગઈ છું ને, હું બધું જ સંભાળી લઈશ. તમે આટલા વર્ષો સુધી બહુ કર્યું, હવે મારો વારો હે ને. ભાભી, અમે છે ને ઉજ્જૈન જવાનું વિચારી રહ્યા છે, તો તમે ચલો ને. બહુ મજા આવશે. ચલો ને આપણે જોડે જઈએ. એમાં શું છે, જોડે જઈએ. ભાભી, હું શું કહું છું, તમે તારે કિટી પાર્ટીમાં સાંજે જવાનું વિચારતા હતા ને, જઈ આવો. છોકરાઓની ચિંતા ના કરો, એમનું ટ્યુશન્સ ને નાસ્તા ને બધાનું સેટિંગ હું કરી લઈશ. તમે જઈ આવો ને. હવે શું વાંધો છે? હશે યાર બીજાની જેઠાણીઓ જબરી અને ચાલાક. મારા જેઠાણી તો બહુ જ સારા છે, એકદમ ભોળા છે. ખરેખર મને મોટા બેન જેવા જેઠાણી મળ્યા છે. કોઈ સારા કર્મોના ફળ જ છે. સાચે બહુ પુણ્ય કર્યા છે મેં. ભાભી, આ મારો રજવાડી સોનાનો સેટ છે. તમારા ઘરના લગ્ન છે ને તો તમે રાખો, વાંધો નહીં. પહેરો ને, એમાં શું તારું ને મારું. અને હાની મેચિંગ બુટ્ટી પણ છે. હા, તમારે જોઈએ તો મને કહેજો. આ રહ્યો. ના હો ભાભી, એવી કોઈ અલગ થવાની વાત કરતા નહીં. આપણે આ જીવન ભેગા જ રહેવાનું છે. હવેથી તમે જો અલગ રહેવાની વાત કરી છે ને તો હું ખરેખર રડવા માંડીશ. મને વિચાર માત્રથી બીક લાગે છે. પ્લીઝ હા, આપણે અલગ નથી થવાનું.